સ્ટેશનની બહાર ગેરકાયદેસર અને અનધિકૃત રીતે ધંધો કરતા ફેરિયાઓ હવે બેફામ બન્યા છે। સ્ટેશન જેવા અત્યંત સંવેદનશીલ અને વ્યસ્ત વિસ્તારમાં સરેઆમ કાયદો અને વ્યવસ્થાના લીરે લીરા ઉડતા હોય તેવી સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે। 5 જૂનની સાંજે સ્ટેશનની સામેની બાજુ સાયકલ પર ગુટખા અને પાન મસાલા વેચનારા પિતા પુત્રએ નજીવી બાબતે અન્ય એક વેપારી પર લોખંડના સળિયા અને લાકડી વડે જીવલેણ હુમલો કરી તેનું માથું ફાડી નાખ્યું હતું। જાહેરમાં ખેલાયેલા ખૂની ખેલને પગલે ટ્રેનમાંથી ઉતરીને પસાર થતા નિર્દોષ મુસાફરો અને સ્થાનિકોમાં ભારે નાસભાગ મચી ગઈ હતી। આ માથાભારે પિતા પુત્ર જાણે કાયદાનો કોઈ ડર જ ન હોય તેમ રસ્તા પર તૂટી પડ્યા હતા। અનિલના પુત્રએ હાથમાં રહેલો લોખંડનો સળિયો વિનોદ શર્માના માથામાં ફટકારી દીધો હતો, જેના કારણે વિનોદનું માથું ફાટી ગયું અને તે લોહી લુહાણ થઈ ગયો હતો। એટલું જ નહીં, અનિલે પણ લોખંડના સળિયા વડે વિનોદ પર આધેડધ હુમલો ચાલુ રાખ્યો હતો। સ્ટેશનની બહાર જ સરેઆમ હુમલો અને લોહી જોઈને અવરજવર કરી રહેલા હજારો મુસાફરોના જીવ તાળવે ચોંટી ગયા હતા। આ લોહિયાળ બબાલ બાદ સુરત રેલવે સ્ટેશનની બહાર ચાલતી કાળી કમાણી અને ગુનાખોરીની વધુ એક ચોંકાવનારો પર્દાફાશ થયો છે। સ્થાનિકોના જણાવ્યા અનુસાર સ્ટેશનની બહાર ગેરકાયદેસર રીતે લારીઓ પર મોડી રાત સુધી ખાદ્ય સામગ્રી અને ગુટખાનું વેચાણ કરતા કેટલાક વિક્રેતાઓ અંદરો અંદર અને ચોરી છુપીથી સોલ્યુશન સૂંઘીને ઘાતક નશો કરે છે। સુરત રેલવે સ્ટેશન એ શહેરનું હૃદય ગણાય છે, જ્યાં રોજ હજારો પ્રવાસીઓ આવે છે, પરંતુ અહીં અસામાજિક તત્વો અને નશાખોર ફેરિયાઓનો આતંક સતત વધી રહ્યો હોવાથી સ્થાનિક રિક્ષા ચાલકો અને મુસાફરો દ્વારા સ્ટેશન બહાર કડક પોલીસ બંદોબસ્ત અને ચેકિંગ કરવાની માંગ ઉઠી છે।